વર્ગીકરણ વધારે ઓબીસી વર્ગીકરણ મારા કરતાં વધારે સમજણ તેઓ આપશે. આજે રવિવાર હોવાથી અમે આગળ પણ કાર્યક્રમ છે, આપણે પ્રોટોકોલનો ભંગ કરી અને હું તારકભાઈને વિનંતી કરીશ કે વર્ગીકરણ વિશે થોડી માહિતી આપે, ત્યારબાદ આપણો કાર્યક્રમ ચાલુ છે. તારકભાઈ. હલો. દરેક આવા સમાજના ભાઈઓ બહેનો વડીલો જે અહીંયા ઉપસ્થિત છે, તમારો વધુ સમય નહીં લઉં, મને ખબર છે કે તમે અહીંયા આગળ હેતુથી આવેલા છો, તો બસ એ હેતુના લાગતા વિષયો પર તમારા જોડે વાત કરી હતી. સૌથી પહેલાં તો અહીંયા આગળ ઉપસ્થિત દરેક મંચસ્થ મહાનુભાવ આ એવા વ્યક્તિઓ છે જે જગદીશભાઈએ વાત કરી કે જે દિવસ રાત સમાજ માટે પોતપોતાની રીતે યોગદાન આપતા હોય છે. એ રીતે શુભ લાભ મેરેજ બ્યુરોના કાળુભાઈ હોય તો પછી કૃષ્ણકાંતભાઈ હોય, કે દરેક વ્યક્તિ કે જ્યાં મેરેજ બ્યુરો સાથે જોડાયેલા હોય અને વર્ષોથી ખાલી અને ખાલી સેવા, સમાજની સેવાના કારણે આટલી મહેનત કરતા હોય. આપણે બધા તો અહીંયા આગળ આવ્યા છીએ, પણ આ બધું કરવા માટે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે. તો સૌથી પહેલાં તો આખી ટીમ માટે અને આપણા મહેમાનો માટે જોરથી તાળીઓ વગાડી રહ્યા છે. હવે હું ટૂંકમાં જ તમને વાત કરીશ. જો જેમ કે આપણા સમાજના જે પણ દીકરા દીકરી હોય, શિક્ષિત હોય, ભણેલા ગણેલા હોય, સારું પાત્ર ઈચ્છતા હોય, તો એમના પાત્ર મેળવવા માટે તો કાળુભાઈ જેવા, આપણે શુભ લાભ મેરેજ બ્યુરો જેવા સંસ્થાઓ છે કે જે એમને પાત્ર મેળવવા માટે મદદ કરતા હોય છે. પણ મારી સમજણમાં જે મેં અભ્યાસ કર્યો કે જે મેં સમજ્યું, મને એક વસ્તુ ખબર પડી છે કે એક તો વસ્તુ છે કે તમને સારું પાત્ર મળે, પણ એના પછી જ્યારે પણ તમે કોઈના લગ્ન થઈ જાય એના પછી એના જીવનમાં જે પણ કોઈ ફોર એક્ઝામ્પલ સૌથી પહેલાંથી 1-2 વર્ષનો સમય હોય પછી જે પણ સમસ્યા આવતી હોય, જે પણ તકલીફો આવતી હોય, તો પોતાના બાળકને સારા જગ્યા પર તમે ભણાવી ના શકો, પોતાના માતા પિતાનું તમે ધ્યાન ના રાખી શકો, આટલા મોંઘવારીના જમાનામાં પોતાનું ઘર ના લઈ શકો, પોતાના મા બાપની તબિયત વગર, કોઈ પરિવારના સભ્યની તબિયત વગર તો તમે એને દવા ના લઈ શકો. તો તમે પોતાની જવાનીના અંદર તમારે કોઈ ફરવા જવું હોય, હરવા જવું હોય, ઈચ્છા હોય પૂરી ના કરી શકો. તો આ બધાનું મૂળ કારણ એ હોય છે કે આપણો સમાજ સાપેક્ષના અંદર આર્થિક રીતે હજી ઘણું પાછળ છે. અને એના કારણે એ સમસ્યાઓ તમારા સામાજિક જીવન હોય, તમારા લગ્ન જીવન હોય, કે તમારા બાળકોના કે તમારા વડીલોના ભવિષ્ય દરેકના અંદર અવરોધ કરતી હોય. પણ એ વસ્તુ ના થાય એના માટે એક મુદ્દો છે તો ઓબીસી અનામત વર્ગીકરણ. આ વસ્તુ છે શું? તો મેં વસ્તુ જે મેં અભ્યાસ કર્યો એનાથી મને એક વસ્તુ ખબર પડી કે આપણા સમાજમાં એક વર્ગ છે કે જે હજી એટલો શિક્ષિત જાગૃત નથી. આપણે એની વાત નથી કરતા. અહીંયા પર ઉપસ્થિત મોટા ભાગના બધા લોકો એ શિક્ષિત છે, જાગૃત છે, મહેનત છે, પણ આ લોકો પણ જ્યારે કોઈ સારી કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો એમને એડમિશન નથી મળી શકતું, કારણ કે એમની જગ્યા ઉપર બીજી અનેક જ્ઞાતિઓ છે ઓબીસીમાં કે જે એમના ભાગની સીટો લઈ જાય છે. કે જે ડૉક્ટર બનવા માંગતો હતો એને તમારે BHMS, BMS તો બીજી ડેન્ટલમાં જવું પડે છે. કોઈ વ્યક્તિ હતું જેનું સપનું હતું તો ગુજરાતની સારામાં સારી કોલેજમાં એડમિશન લે પણ નથી લઈ શકતું, એના જગ્યાએ કોઈ નાની મોટી કોલેજમાં એડમિશન લે છે. એ જ રીતે કોઈ પણ સરકારી ભરતી કે કોઈ પણ સરકારી નોકરી હોય, પછી એ ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય કે ક્લાસ 3 હોય, તો આપણા અનેક દીકરા દીકરીઓ છે જે ખૂબ મહેનત કરે છે, રાત દિવસ એક કરે છે, પણ જ્યારે પરીક્ષા આપવા માટે જાય એટલે 1 માર્ક્સ, 2 માર્ક્સ, 5 માર્ક્સ એ રહી જતા હોય છે. અને એના કારણે એ લોકો સારી નોકરી નથી કરી શકતા. અને એના કારણે એમના વિસ્તારના અંદર કોઈ પણ નાની મોટી નોકરી, કોઈ પણ નાનો મોટો ધંધો કરવો પડે છે કે જેના અંદર મહિને 12, 15, 20, 25 હજાર કમાતા હોય. તો આટલા પૈસાના અંદર આજના જમાનામાં એક સારું જીવન જીવવું બહુ જ વધારે કઠિન થઈ જતું હોય. જો ઓબીસી અનામત વર્ગીકરણ જે આજે હાલ આપણે જન આંદોલન ચલાવી રહ્યા છીએ તે થઈ જશે તો એનાથી ફાયદો એ થશે કે આજની તારીખમાં 146 જ્ઞાતિ ઓબીસીમાં આવે છે, 27% અનામત છે, પણ આ 146 માંથી અમુક 10 થી 20 એવી જ્ઞાતિઓ છે કે જે કોઈ પણ ધોરણે સામાજિક શૈક્ષણિક રીતે પછાત નથી. એમનું રહેવાનું, એમના ધંધા, એમના રોજગાર, એમનું શિક્ષણ એ બધું જ સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે છે. ખાલી અનામતનો લાભ આપણા લેવા જોડે આવી જાય છે. અને એટલા માટે આ 10 થી 20 જ્ઞાતિઓ
27માંથી 20 થી 22% અનામત લઈ જાય છે અને આપણા દીકરા દીકરીઓને ના સારી કોલેજમાં એડમિશન મળે છે, ના સારી નોકરી મળે છે અને અંતે પછી એમને નાની મોટી નોકરી કે નાના મોટા ધંધા કે કોઈ કંપનીમાં કામ કરવા મજબૂર થાય છે. અને એ જ કારણ છે કે જેના કારણે આજની તારીખના અંદર મોટા ભાગના આપણા સમાજના અંદર આર્થિક રીતે સદ્ધર નથી થઈ શકતું. તો એ વસ્તુમાં સુધારો કરવા માટે આપણે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે અત્યારે હાલ જાગૃતતા લાવી રહ્યા છીએ. જો આ વસ્તુ થઈ જશે તો હું ટૂંકમાં એક વસ્તુ કહું છું, આજની તારીખમાં 2025માં આપણા સમાજમાં જેટલા ડોક્ટર છે એના કરતા તમને આવતા 5 વર્ષના અંદર 3 થી 4 ગણા લોકો ડોક્ટર બનશે, 3 થી 4 ગણા લોકો સારા એડમિશન લેશે. પણ આજની તારીખના અંદર આપણા દેશના અધિકારીઓ છે, કર્મચારીઓ છે સરકારી નોકરીમાં, તો એ મોટા ભાગે તમને તલાટી, ક્લાર્ક, કોન્સ્ટેબલ, ક્લાસ 2 લેવલે જોવા મળશે. આવતા 5 વર્ષના અંદર તમને તાલુકે આપણા સમાજના ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદારો, ટીડીઓ જોવા મળશે કે જેના કારણે આપણા સમાજનો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉદ્ધાર થશે. આજની તારીખના અંદર આપણા સમાજનો ગમે તેટલો ભણેલો છોકરો છે એને સારી રીતે કોઈ વ્યસન નહીં કરતું હોય, કોઈ એના અંદર કોઈ ખામી નહીં હોય, પણ તો પણ એક સારા વિસ્તારમાં ઘર લેવા જશે તો કારણ કઈ ઠાકોર છે એને નહીં મળે. તો આ સામાજિક, શૈક્ષણિક પછાતપણાનો જે આપણા ઉપર કલંક લાગે છે એને દૂર કરવું જરૂરી છે અને એના માટે ઓબીસી અનામત વર્ગીકરણ કરવું ખૂબ જરૂરી છે. અને એટલા જ માટે હું તમને આ વિષય પર માહિતી આપવાનો છું. હવે અહીંયા આગળ જેટલા પણ ઉપસ્થિત વડીલો હોય કે જેટલા પણ મહેમાનો આપવા આવ્યા છે, હું દરેક તમે મારાથી મોટા છો, તમને મારા કરતાં વધારે દુનિયાદારીનું જ્ઞાન છે, એટલે હું તમને બીજી કોઈ સલાહ કરું તો નહીં આપું, પણ સમાજના એક યુવા તરીકે એક બે વાત કરી. હું છેલ્લા 1-1.5 વર્ષથી ગુજરાતના ખૂણે રહ્યો, આપણા સમાજના લોકો જોડે વાતચીત કરી અને મને એક વસ્તુ ખબર છે કે આપણા સમાજમાં જેટલી પણ તકલીફો છે, કુરિવાજો હોય, વ્યસન હોય, એકતાનો ભાવ હોય, આર્થિક તકલીફ હોય, એ દરેકનું એક જ સમાધાન છે, શિક્ષાનો રોજગાર. તમે કોઈ પણ વ્યક્તિને સારી શિક્ષા અને એ જ વ્યક્તિને સારો રોજગાર આપી દો કે સારું જીવન જીવી શકો અને પોતાના પરિવારની બધી જવાબદારીઓ પૂરી કરી શકો તો આપણા સમાજની બધી તકલીફોનું સમાધાન થઈ જશે. અને એટલા જ માટે હું અહીંયા આગળ આપ સૌને એક જ વસ્તુ કહેવા માંગુ છું. ઘણી જગ્યાઓ પર હું જાઉં ને તો માતા પિતા હોય ને તો શનિવાર હોય, રવિવાર હોય, રજાનો દિવસ હોય, હજી એમની દીકરી 18 વર્ષની માણસ થઈ હોય, દીકરો 20 વર્ષનો માણસ થયો હોય, પણ એમના જોડે એને સગા શોધવા માટે એમના જોડે સમય હોય છે અને શોધવા ના નથી પાડતું. પણ મારું અંદર એવું મંતવ્ય છે કે જો એક સમય તમે એ રવિવારનો દિવસ કે તમારા જોડે જે સમય હશે એ તમારા બાળકને સારી જગ્યાએ કોલેજમાં એડમિશન અપાવવાનું, સારા ટ્યુશન કરાવવાનું, સારી નોકરી અપાવવાનું, યા તો જીવનમાં કંઈ સારું કરી શકાય એમાં આપશો તો તમારો દીકરી કે દીકરો એટલો સક્ષમ બનશે કે તમારા મોટા ભાગે સગા જોવાની જરૂર નહીં પણ તમારા ઘરે એટલા આવશે. તમે જાઓ એ સારી વસ્તુ છે, પણ જેટલો એ સમય ફાળવી રહ્યા છીએ, એક સમય હોય તો પછી સમય અપાય, પણ તમે જો એટલો સમય તમારા બાળકના જીવનમાં આગળ વધારવા માટે લઈ જશો તો એનાથી એ બહુ બધા સક્ષમ થશે અને એના કારણે કોઈ દિવસ તમારે એ બાબતની તકલીફ નહીં રહે. આ એક વસ્તુ હતી કે જે મેં નોટિસ કરી હતી. ઘણા લોકો કે જે આ વસ્તુ મેં જોઈ તો એ વસ્તુ પર ધ્યાન મૂકી ગયું છું. બાકી આ વિષય પર અત્યારે હાલ બહુ બધા લોકો છે, સમયનો અભાવ છે. જો તમે ઓબીસી અનામત વર્ગીકરણમાં સમર્થન કરવા માંગતા હોય, જાગૃતતા લાવવામાં મદદ કરવા માંગતા હોય તો મેં આ વિષય પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી સંવિધાનિક, કાયદાકીય રીતે જે સાચી માહિતી છે એ બધી માહિતી મેં મારા સોશિયલ મીડિયા ઉપર આપેલી છે. તમે ફેસબુક તો ઇન્સ્ટાગ્રામ ઉપર તારક ઠાકોર સર્ચ કરશો એટલે તમને આવી જશે, તમે સાથે જોડાઈ શકો છો અને આ જે મુદ્દો છે એને તમે ઘરે સુધી લઈ જઈ શકો છો. કારણ કે મેં બહુ બધા પરિવારો જોયા છે કે જેમના લગ્ન થઈ ગયા પણ કારણ કંઈ આર્થિક રીતે એટલા સક્ષમ નથી, સારી નોકરી નથી, એના કારણે સારું જીવન નથી જીવી શકતા અને એ સૌથી મોટું કારણ હોય છે એમના જીવનના અંદર તકલીફો લાવવાનો. એનું સમાધાન માટે આ વસ્તુ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો તમે બધી માહિતી એ તારક ઠાકોર સોશિયલ મીડિયા પરથી જોઈ શકો છો. તમે બધાએ મને ધ્યાનથી સાંભળ્યો એ બદલ તમારો દિલથી આભાર. જય હિન્દ.